વેલકમ બેક. તો હવેના મુદ્દામાં નેપાળમાં થયેલા કુદરતી કહેરની વાત કરવી છે. આ થયું શા માટે એ પ્રશ્નોના જવાબ મેળવવા છે. નેપાળમાં કુદરતે આજે એવો કહેર વરસાવ્યો છે કે થોડી જ ક્ષણોમાં ધસમસતા પૂરના પાણી રસ્તા, પુલ, મકાનોને પોતાની સાથે તાણી ગયા. અનેક માનવ જિંદગીઓ તબાહીના આરે પહોંચી ગઈ. અચાનક આવેલા આ ફ્લડથી ક્યાંક લોકો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે, ક્યાંક ઘર રોજગારના અવશેષોમાં જિંદગી શોધી રહ્યા છે, અને સૌથી ચિંતાજનક વાત એ છે કે અનેક લોકો હજુ લાપતા છે. એ દુર્ગમ પહાડી વિસ્તાર, રેસ્ક્યુ ઓપરેશન, પડકારજનક પરિસ્થિતિ, સાથોસાથ ત્યાં સવાલ એ છે કે આટલી મોટી કુદરતી આફત અને એની પાછળનું કારણ શું છે. શું આ અચાનક આવેલી કુદરતી આફત છે, અથવા તો આપણે જ સર્જેલી એ માનવ સર્જિત એ આફત છે. સાથોસાથ શું હિમાલયના બદલાતા મિજાજનો આ ખતરનાક સંકેત છે? આ બધા સવાલોને આજે સમજવા છે, કારણ કે આ કુદરતની એક ચેતવણી પણ એ માનવામાં આવી રહી છે. ત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે અનેક વિસ્તારો માટે હવે જોખમ ઊભું થઈ રહ્યું છે. ત્યારે આપણી સાથે ડિબેટમાં વાત કરવા માટે, ચર્ચા માટે જોડાયા છે જીઓલોજીસ્ટ છે ડોક્ટર મહેશ ઠક્કર. તેઓ આપણી સાથે જોડાયા છે. ઠક્કર સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં આપનું. હવે જ્યારે આ આખી કુદરતી હોનારત અને જે નેપાળમાં આખી પરિસ્થિતિ બની છે, ખાસ તો વૈજ્ઞાનિક કારણ મારે આ સમજવું છે કે આટલા ઝડપથી આવેલા એ ફ્લડની પાછળ શું કોઈ જીઓલોજીકલ પ્રોસેસ જવાબદાર છે? નમસ્તે. હાજી, અવાજ નથી આવી રહ્યો ઠક્કર સાહેબ. મ્યુટ હોય તો અનમ્યુટ કરી દો. હલો. તો થોડીક વારમાં આપણે ફરી પાછા એમને જોડીએ છીએ. હવે આજની ચર્ચા એટલા માટે પણ છે કારણ કે નેપાળ અને ચીનને અડેલો આ તિબેટ સરહદી વિસ્તાર, જ્યાં આ કુદરતના ક્રૂર પ્રહારના આ દ્રશ્યો જે ટીવી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યા છે, કે રમકડાની જેમ જે બસો પાર્ક હતી એ બસ પણ એ કહેરમાં તણાવા લાગી છે. આ બીજા દ્રશ્યો છે કે પાછળથી એ પૂરનો ધસમસતો એ પ્રવાહ. વિચાર કરો કે લગભગ 4 થી 5 માળ જેટલી એ બિલ્ડિંગ છે અને એ બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ ગઈ. કુદરતનો આ કેવો ભયાવહ એ કોપ. હવે ભોટેકોશી નદી, જેમાં આ ફ્લેશ ફ્લડ આવતા ભારે તારાજી એ સર્જાઈ હતી અને તિબેટ ક્ષેત્રમાં થયેલી કુદરતી ઉથલ પાથલથી એ તબાહી આવી ગઈ. હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ભાઈ કેમ અચાનક લાખો લીટર પાણી, કાદવ આ નેપાળમાં આવી ગયું? તમને ટીવી સ્ક્રીન ઉપર અમે અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કેવો એ ભયાવહ એ પરિસ્થિતિ એ ઊભી થઈ હતી, કેવો ભયાવહ એ મંજર હતો. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે એ ભોટેકોશી એ નદી અને ધસમસતો એ પાણીનો એ પ્રવાહ, એની સાથે પર્વતો ધસી રહ્યા હતા, એની માટી ધસી રહી હતી અને એની સાથેનો એક કાટમાળ. ખૂબ મોટી આ કુદરતી હોનારત છે. આપણી સાથે જીઓલોજીસ્ટ ડોક્ટર મહેશ ઠક્કર આપણી સાથે જોડાયા છે. ઠક્કર સાહેબ, અવાજ આવે છે? હા, આપનો મારો અવાજ આવે છે? આવે છે. હવે મારે વૈજ્ઞાનિક કારણને ખાસ સમજવું છે કે શું અચાનક આવેલું આ ફ્લડ એ કોઈ જીઓલોજીકલ પ્રોસેસ એવું તમે માની શકો? જુઓ, આ એક હિમાલયન સિસ્ટમમાં થતી ઘટના છે અને હિમાલયન સિસ્ટમ એક બહુ જ સેન્સિટિવ સિસ્ટમ છે. હું આને વૈજ્ઞાનિક રીતે જે આ ફ્લેશ ફ્લડ આવ્યું છે એનું વૈજ્ઞાનિક કારણ એ હોઈ શકે અને એક જ લાઈનમાં હું એને વર્ણવી શકું. એને કહેવાય છે કેટાસ્ટ્રોફિક આઈસ રોક ડેબ્રિસ એવેલેન્ચ ઇન્ડ્યુસ્ડ ફ્લેશ ફ્લડ. એટલે આ ઘટનામાં એવું થાય છે કે કોઈ અચાનક પાણી આવે, એટલે કે ક્લાઉડ બર્સ્ટ થાય અને પાણી વેલીની અંદર આવે, જે ભોટેકોશી રિવરની અંદર પાણી આવ્યું એ કોઈ ક્લાઉડ બર્સ્ટ થી પાણી નથી આવ્યું. અહીંયા તમને કદાચ આંકડા મળ્યા હશે નેપાળની મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના અને ઇન્ડિયાના IMD ના આંકડા પણ મળ્યા છે કે જેની અંદર જાણવા મળ્યું છે કે લગભગ 7 થી 8 મિનિટ પહેલા 4.4 મેગ્નિટ્યુડનો એક ભૂકંપ આવ્યો હતો અહીંયા ભોટેકોશી રિવરની
લગભગ 25 થી 40 કિલોમીટર નોર્થમાં એને આપણે હાયર હિમાલયન રેન્જ કહેવામાં આવે છે. અને એ ત્યાંથી એનો નેપાલ અને તિબેટની બોર્ડરનો રિજિયન છે. એ રિજિયનને લગભગ એનું નામ છે લેન્ડે ખોલા નામ છે. એ આખો સમગ્ર 100 કિલોમીટરનો વિસ્તાર એ મોટી મોટી ગ્લેશિયર્સ થી બનેલો વિસ્તાર છે. અને આ ગ્લેશિયરની અંદર જે મોટી વેલી ગ્લેશિયરની આસપાસ હેંગિંગ ગ્લેશિયર હોય છે, નાની નાની હેંગિંગ ગ્લેશિયર હોય છે. અને ત્યાં જે એની જે સ્ટીપ ઊંચાઈ છે લગભગ 100-200 મીટર જેટલી ઊંચાઈ વાળી વેલી ગ્લેશિયર હોય. અને આ બધી વેલી ગ્લેશિયર અનેક છે, ત્યાં 2-3 નહીં, અનેક સેંકડો વેલી ગ્લેશિયર્સ. અને વેલી ગ્લેશિયર્સ જ્યારે ટેમ્પરેચર ત્યાં વધે, આખા જે લેન્ડે ખોલા વિસ્તારમાં ટેમ્પરેચર વધે અથવા તો 2 કારણથી ટ્રિગર થાય. ટેમ્પરેચર વધે અને કોઈ પણ અર્થક્વેક જેવી ઇવેન્ટ આવે ત્યારે ત્યાં જે આવેલી જે વેલી ગ્લેશિયર છે બર્સ્ટ થઈ જાય છે. બર્સ્ટ થવાનું કારણ છે કે એની અંદર જે ડેબ્રી ફ્લો પ્રોડ્યુસ થાય છે એટલો બધો ભયાનક હોય છે કે જે આપણે આપણા આરસીસી મિક્સચરની સાથે સંકળાવી શકીએ. એનો જે કન્ટેન્ટ છે કે આરસીસી મિક્સર જેની અંદર સિમેન્ટ, રેતી અને પાણી અને કપચી હોય છે. એવી રીતે અહીંયા જે ડેબ્રી ફ્લો ક્રિએટ થાય છે એની અંદર ગ્લેશિયર મલબો જે કહેવાય એને અમે મોરેન કહેતા હોય છે. મોરેનની અંદર ક્લે થી લઈને બોલ્ડર એટલે મોટી મોટી શિલાઓ સુધીના એની અંદર મટીરિયલ હોય છે. એ મટીરિયલ એકદમ ટ્રિગર થાય અને એ વેલીની અંદર એક સાથે ધસતું આવે, આખી એક વેલીની વોલ બની જાય ડેબ્રી ફ્લો ની, અને ડેબ્રી ફ્લો કહેવાય. ડેબ્રી ફ્લો કોસી રિવરની અંદર, મોટે કોસી રિવરની અંદર એન્ટર થાય છે. ત્યાં છેલ્લા અમુક કલાકોની અંદર ફક્ત 7 મિલીમીટર વરસાદ નોંધાયેલો છે. એટલે કોઈ ક્લાઉડ બર્સ્ટની ઇવેન્ટ નથી. આ ઇવેન્ટ એક રોક એવેલેન્ચની ઇવેન્ટ છે જીઓલોજીકલી, અને એ કહી શકાય. પરંતુ એના કારણ 4 કારણ હોઈ શકે. એક તો ત્યાંની જે વેલીસ છે એ બહુ જ સ્ટીપ છે, એટલે કે એનો રોકનો જે વેલીનો ગ્રેડિયન્ટ છે એટલે એનો સ્લોપ બહુ જ હાઈ છે, 45 થી 60 ગ્રેડિયન્ટ છે. અને બીજું કે ત્યાંની જે આખી સિસ્ટમ છે એની અંદર આઈસ અને ડેબ્રી એ બંને ત્યાં જોવા મળે છે. અને ત્યાં મોરેનનો બહુ જ વધારે પડતું પ્રમાણ છે. એટલે જયારે ટ્રિગર થાય ને ત્યારે ડેબ્રી બિલકુલ ઠક્કર સાહેબ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મહામંથનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.